હું 30 વર્ષની છું અને નાના શહેરમાં મારી એક નાની કરિયાણાની દુકાન છે. હું અને મારી દીકરી બંને રહીએ છીએ. શરૂઆતમાં ખૂબ મુશ્કેલી પડી. સવારે 6 વાગે ઉઠી માર્કેટ જઈને માલ લાવવો, દુકાન ખોલવું, ગ્રાહકોને માલ આપવું, હિસાબ કરવું અને સાંજે ઘરે જઈને દીકરીને સંભાળવી. ક્યારેક રાત્રે ભૂખ્યા સૂવું પડે કારણ કે પૈસા ઓછા હોય. ગરીબમાં જીવવું એટલે સતત સંઘર્ષ. ક્યારેક ગ્રાહકો ઉધાર માંગે અને હું ના કહું તો તેઓ ગુસ્સે થાય, પણ મેં હાર ન માની. મારું ઘર દુકાનથી થોડું દૂર છે, એક નાની ગલીમાં. ત્યાં એક રૂમ, રસોડું અને બાથરૂમ. રોજ સવારે માર્કેટમાં જઈ હું માલ ખરીદું. આટો, ચોખા, તેલ, મસાલા બધું મોટી થેલીમાં ભરીને દુકાન તરફ ચાલું. પગ તૂટી જાય પણ રિક્ષા માટે પૈસા નથી. દુકાન ખોલીને પહેલાં સાફસૂફ કરું, માલ ગોઠવું, પછી ગ્રાહકો આવે. કોઈને ચા ખાંડ જોઈએ, કોઈને સાબુ. હું હસીને આપું, પણ અંદરથી થાકેલી હોઉં. ગરીબીના કારણે ક્યારેક મને લાગતું કે પતિ જીવતા હોત તો આ બધું અલગ હોત. તેઓ મને ખૂબ પ્રેમ કરતા હતા. તે કહેતા તું મારી રાણી છે, પણ હવે એ યાદો જ મારી સાથે. અને સાસુ કહેતા તું તો અભાગણ છે, અમારા ઘરમાં ના આવી હોત તો. તેથી હું એકલી લડું છું. મારી દીકરી મારા માટે બધું જ છે. તેની હસતી આંખો જોઈને હું મારું દુઃખ ભૂલી જાઉં છું. તે 2 વર્ષની છે ને તે રમકડા જોઈએ છે, પણ હું આપી નથી શકતી. ક્યારેક તેને દુકાનમાં લાવું તો તે મારા પગમાં રમે. પાડોશી મને કહેતા તું કોઈને મદદ માટે રાખી લે, તું વિધવા છે, લોકો વાતો કરશે પણ તારા માટે આ જરૂરી છે. મને વિચાર આવ્યો કે પૈસા ઓછા છે પણ માણસની જરૂર છે. બીજા દિવસે મહોલ્લામાં મેં વાત કરી કે મારી દુકાન માટે માણસની જરૂર છે, પણ કોઈ આવ્યું નહીં. લોકોને લાગે છે કે વિધવાની દુકાનમાં કામ કરવું ખરાબ છે. પછી પાડોશી કાકાએ મને કહ્યું કે એક છોકરો છે, ગામડેથી આવ્યો છે, BA કરેલું છે, પણ નોકરી નથી મળતી. તેના પિતા ખેડૂત છે, ઘરમાં તંગી છે, હું તેને દુકાને મોકલીશ. બીજા દિવસે તે આવ્યો. તે 25 વર્ષનો, લાંબો સરળ ચહેરો, આંખોમાં આશા અને થોડી ઉદાસી. તેણે સરસ કપડાં પહેર્યા હતા, સફેદ શર્ટ અને પેન્ટ. તેણે કહ્યું, મને કાકાએ મોકલ્યો છે, હું ગામડેથી આવ્યો છું. મારું ગામ અહીંથી 50 કિલોમીટર દૂર છે. પિતાજી ખેતરમાં કામ કરે છે, મા ઘર સંભાળે છે અને મારા 2 નાના ભાઈ બહેન છે. મેં BA કર્યું છે, કોમ્પ્યુટર કોર્સ કર્યો છે, પણ શહેરમાં નોકરી મળતી નથી. ક્યારે મજૂરી કરું છું, પણ સ્થિર કામ જોઈએ છે. તમે મને તક આપો, હું મહેનત કરીશ, માલ ઉઠાવીશ, હિસાબ કરીશ અને ફક્ત રહેવા અને જમવાનું જોઈએ. થોડા પૈસા જેથી મારે ઘરે મોકલી શકું. મને તેની વાતમાં સચ્ચાઈ અને સંઘર્ષ દેખાયો. હું પણ ગામડેથી હતી, તેથી હું તેનું દુઃખ સમજતી હતી. મારા પતિ પણ એવા જ હતા, મહેનતુ અને ઈમાનદાર. મેં કહ્યું, તું કાલથી આવજે, પગાર 4000 રૂપિયા આપીશ અને તું દુકાન પાછળના નાના રૂમમાં રહી શકે છે. ત્યાં બેડ અને પંખો છે. ખાવાનું તારે ઘરે જ બનાવવું પડશે, પણ ક્યારેક હું બનાવી આપીશ જો તું મદદ કરે તો. તેણે હાથ જોડીને કહ્યું, મેડમ, તમે મારા પર વિશ્વાસ કર્યો તેના માટે આભાર. હું તમને ક્યારેય નિરાશ નહીં કરું. મારા પરિવારને આ સમાચાર આપીશ તો તેઓ ખુશ થશે અને તે જ કાલથી તે આવી જશે. સવારે 5 વાગે ઉઠીને દુકાને આવે છે, સાફસૂફ કરે છે. 6 વાગે આવું તો દુકાન તૈયાર છે. માલના ભારે કેરેટ ઉઠાવે છે, પછી ગોઠવે છે. ગ્રાહકોને કહે છે, અંકલ, તમારે શું જોઈએ છે? તાજા મસાલા આવ્યા છે. તેનું હાસ્ય ગ્રાહકોને પસંદ આવે છે અને વેચાણ પણ વધવા લાગ્યું. હું દીકરીને વધુ સમય આપવા લાગી. દીકરી પણ તેને પસંદ કરવા લાગી. તેને ગોદમાં લઈને કહેતો, બેબી, તું મારી નાની ઢીંગલી છે. તે તેને રમાડે, ચોકલેટ આપે. શરૂઆતમાં અમારી વચ્ચે વાતચીત ઓછી થતી. હું તેને કામમાં આદેશ આપું, તે કરે, પણ ધીમે ધીમે અમે વાતો કરવા લાગ્યા. એક દિવસ બપોરે દુકાનમાં થોડો વિરામ હતો. તેણે કહ્યું, મેડમ, તમારું ગામ ક્યાં છે? તમે કેવી રીતે આ શહેરમાં આવ્યા? મેં તેને કહ્યું, મારું ગામ તારા ગામની નજીકમાં છે. મારા પતિ અહીંયા દુકાન ચલાવતા હતા, તેથી લગ્ન પછી અહીં આવીને તે સારા માણસ હતા, પણ ભગવાને તેમને લઈ લીધા. તેણે કહ્યું, મને બહુ ખરાબ લાગે છે. તમે એકલા કેટલો સંઘર્ષ કરો છો. મારા ગામમાં પણ એક વિધવા છે, તે ખેતરમાં કામ કરે છે, પણ તમે તો દુકાન ચલાવો છો. તમે મજબૂત છો. મારી આંખોમાં આંસુ આવી ગયા. કોઈએ મને સમજાવ્યું, મજબૂત કહ્યું. તે સાંભળીને આનંદ થયો. તે દિવસથી અમારી વાતો ધીમે ધીમે અમારી નજર મળવા લાગી. ક્યારેક તે મને જોઈને ખુશ થઈ જતો. હું શરમાઈને આંખો નીચી કરી દેતી. તેની આંખોમાં કંઈક અલગ જ હતું, જાણે તે મારા દુઃખને સમજતો હતો અને તેમાં પ્રેમ હોય. હું વિચારતી કે આ શું છે? હું વિધવા છું, તે યુવાન છે, પણ હૃદય તો હૃદય છે. એક વખત વરસાદની મોસમ આવી. વરસાદ જોરથી પડ્યો અને દુકાનમાં પાણી ભરાઈ ગયું. માલ ભીંજાઈ ગયો. આટાના પેકેટ બગડ્યા, તેલની બોટલો પડી. હું રડવા પડી કારણ કે તેમાં ઘણું નુકસાન થયું હતું.
અને પૈસા ઓછા હતા. તેણે જોયું કે અને કહ્યું, તમે ચિંતા ના કરો, હું રાત્રે અહીંયા રહીને પાણી કાઢીને સાફ કરી નાખીશ, માલ સૂકવી દઈશ, તમે દીકરીને લઈને ઘરે જાઓ, વરસાદમાં ભીંજાશો નહીં. મેં કહ્યું, પણ તું ભીંજાઈશ નહીં એકલો કેમ, હું મદદ કરું કામમાં. તેણે કહ્યું, મારા માટે આ તો કંઈ નથી, તમે મારા માટે બધું કરો છો. કામ આપ્યું, વિશ્વાસ કર્યો, હું તમને જોઈને શીખું છું કે જીવનમાં કેવી રીતે લડવું. તે રાત્રે તે એકલો દુકાનમાં રહ્યો. વરસાદના અવાજમાં તે પાણી કાઢ્યું, માલ સાફ કર્યો. સવારે હું આવી તો દુકાન તૈયાર હતી. તે થાકેલો હતો, આંખો લાલ હતી, પણ હસતો હતો. મને તેના ચહેરા પર ગર્વ હતો અને અંદરથી પ્રેમ જાગ્યો. હું તેને ચા બનાવી આપી અને કહ્યું, તું મારા માટે બહુ કરે છે. આમ અમારો સંબંધ ગાઢ થતો ગયો, પણ તમે ખુશ હતા. તે તેના પરિવારને પૈસા મોકલ્યા અને મને કહેતો, તમારા કારણે મારા પિતા હવે દવા ખરીદી શકે છે. પછી એક દિવસ હું બીમાર પડી, મને તાવ આવ્યો, શરીર તૂટતું હતું, હું બેડ પર ઉઠી ના શકી. દીકરી રડી રહી હતી. મેં તેને ફોન કર્યો, આજે હું દુકાન તું સંભાળજે, હું નહીં આવી શકું. તેણે કહ્યું, તમે ચિંતા ના કરો, હું આવું છું તમારા ઘરે. મને આશ્ચર્ય થયું. થોડી વારમાં તે આવ્યો, દુકાન બંધ કરીને. તેણે દીકરીને ગોદમાં લીધીને કહ્યું, મમ્મીને તાવ આવે છે, તું મારી સાથે રમ. તેણે મને દવા આપી, ચા બનાવી આપી, ગરમ પાણીનું કપડું મારા માથા પર મૂક્યું. પછી દીકરીને ખવડાવીને તેને સુવડાવી દીધી. તે રાત્રે તે ઘરે રોકાયો, કારણ કે વરસાદ પડી રહ્યો હતો. મેં કહ્યું, તું જા, સમાજ વાતો કરશે, વિધવાના ઘરે યુવાન રહે તો ખરાબ લાગે. તેણે કહ્યું, તમે સમાજની પરવા ના કરો, તમારી કાળજી મારું કર્તવ્ય છે. હું તમને ખૂબ પસંદ કરું છું, જાણે તમે મારા જીવનનો ભાગ છો. મને તેના શબ્દો પ્રેમમાં સંભળાયા. મેં કહ્યું, તું મને પણ ગમે છે, તારી મહેનત, તારી કાળજી, બધું મને ખૂબ સારું લાગે છે. પણ આપણી ઉંમરનું અંતર છે. હું 33 વર્ષની છું, તું 25 વર્ષનો છે. હું વિધવા છું, મારી પાસે દીકરી છે. તેણે મારો હાથ પકડ્યો અને કહ્યું, પ્રેમમાં ઉંમર કે સ્થિતિનું કોઈ મહત્ત્વ નથી. હું તમને અને તમારી દીકરીને મારા જીવનમાં શીખવાડું છું. તમે મને એક તક આપો. તે રાત્રે અમે વાતો કરી, તેના સપનાના, મારા દુઃખ અને ભવિષ્યની આશા. તે મારા માથા પર હાથ ફેરવીને કહે, તમે આરામ કરો, હું અહીંયા જ છું. બીજે દિવસે હું સારી થઈ અમે દુકાને ગયા, પણ મારી વચ્ચે કંઈક બદલાઈ ગયું હતું. તે મને નામથી બોલાવવા લાગ્યો. પછી એક દિવસ વરસાદ જોરથી પડી રહ્યો હતો, આકાશ કાળું હતું અને દુકાનમાં કોઈ ગ્રાહક નહોતું. દીકરી પાડોશી પાસે હતી. અમે બેસીને વાતો કરતા હતા. વરસાદના અવાજમાં તેની આંખોમાં પ્રેમ હતો. તેણે અચાનક મારો હાથ પકડ્યો અને કહ્યું, હું તમને કહેવા માંગુ છું કે તમે મારા હૃદયમાં વસી ગયા છો. રોજ તમને જોઈને મને શાંતિ મળે છે. તમારી હસતી આંખો, તમારી મહેનત, બધું મને પ્રેમ કરાવે છે. વરસાદ જેવો તમારો પ્રેમ મને ભીંજવે છે. મને શરમ આવી ગઈ, પણ આનંદ પણ થયો. મેં કહ્યું, મને પણ તારી સાથે વાત કરીને સુખ મળે છે. તું મારા જીવનમાં પ્રકાશ લાવ્યો છે. પણ આપણે કેવી રીતે? તેણે મને નજીક ખેંચી અને વરસાદના અવાજમાં તેણે મારા કપાળ પર ચુંબન કર્યું. તેના હાથ મારા હાથમાં હતા અને અમે એકબીજાને જોઈને હસ્યા. વરસાદના ટીપા જેમ દુકાનની છત પર પડે તેમ બહાર અમારા હૃદયમાં પ્રેમના ટીપા પડ્યા. તેણે કહ્યું, આ વરસાદ જેવા આપણો પ્રેમ છે, તાજો અને શુદ્ધ. હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું, દીકરીનો પિતા બનવા માંગુ છું. હું રડી પડી અને તેને વળગી પડી. તે મુમેન્ટમાં અમે ભૂલી ગયા કે સમાજની ગરીબીની ફક્ત પ્રેમ હતો. અમે વાત કરી ભવિષ્યના સપના, દુકાનમાં મોટી બનાવવાના, દીકરીને ભણાવવાના. તે રાત્રે અમે ઘરે ગયા, પણ અમારા હૃદય જોડાઈ ગયા. પછી અમે લગ્નનું નક્કી કર્યું, પણ સમાજે વિરોધ કર્યો. પાડોશી કહે, વિધવા અને યુવાન આ શું કરે છે? છોકરાના પરિવારે કહ્યું, તું પાગલ છે. પણ અમે સંઘર્ષ કર્યો અને મંદિરમાં લગ્ન કર્યા અને દુકાનને વધુ સારી રીતે ચલાવી. હવે અમે ત્રણેય ખુશ છીએ. ધન્યવાદ મિત્રો.